નમસ્કાર મિત્રો, હું મારી સાથે બનેલા એક બનાવની વાત તમને કરવા જઈ રહ્યો છું. વાર્તાને છેલ્લે સુધી સાંભળજો. હું મારી અને મારા મામાની છોકરી વિશે તમને વાત કરી રહ્યો છું. હું મારી ગાડીમાં એસી ચાલુ કરી બેઠો હતો, કેમ કે ગરમીના દિવસો ચાલતા હતા. હું ગાડીમાં ઠંડો થઈ રહ્યો હતો. મારા મામીની છોકરીનું નામ નિશા હતું. તે કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે ગાડી પાસે આવી ગાડીનો કાચ ખખડાવ્યો. મેં કાચ નીચો કર્યો તો તેણે મને કહ્યું, "અરે રાજ, મને પણ ગરમી લાગે છે. તું મને પણ અંદર લઈ લે ને." મેં કહ્યું, "હા, કેમ નહીં, આવી જા ને." પછી નિશા અંદર આવી ગઈ અને અમે વાતો કરવા લાગ્યા. અને વાતમાં હું તેને જોતો હતો. તે કેટલી સુંદર લાગે છે. નિશાની એકદમ ફિટ બોડી અને તંદુરસ્તી ગજબની હતી. તે મને કહે છે, "અરે રાજ, તારે કોઈ મિત્ર નથી?" મેં કહ્યું, "હા, મારે એક ગર્લફ્રેન્ડ હતી, પણ ભેગા થયા એને ઘણો ટાઈમ થઈ ગયો. લગભગ 2 વર્ષ થયા હશે." નિશા કહે છે, "રાજ, મારે પણ એક બોયફ્રેન્ડ હતો. તેને પણ મારી સાથે બ્રેકઅપ થઈ ગયું છે. એટલે હું પણ કેટલા સમયથી એકલી જ છું. મને પણ એકલવાયાપણું સહન થતું નથી." મેં કહ્યું, "તો તું મમ્મીને કહી તારા સંબંધની વાત કેમ ઘરમાં કરતી નથી?" નિશા બોલી, "અરે પાગલ, મારે મમ્મી પપ્પાને કહેવાય કે મારે લગ્ન કરવા છે? સાલો પાગલ." નિશા મને એવું કહેવા લાગી. એટલે વાત પણ સાચી હતી. પણ અમે ગાડીમાંથી બહાર નીકળી લગ્ન સ્થળે પહોંચ્યા. અમે મારા કાકાને ત્યાં લગ્નમાં આવ્યા હતા. અમે એકબીજાને ખભો અડાડી ચાલતા હતા. ત્યારે હું રોમાન્ટિક થવા લાગ્યો હતો. અને નિશા પણ મારી સામે વારંવાર જોઈને હસતી હતી. એની સ્માઇલે મને અંદરથી હલાવી નાખ્યો હતો. એને સરસ કપડાં પહેર્યા હતા. તેમાં તે પરી લાગતી હતી. મેં કહ્યું, "હું સાવ એકલો પડી ગયો છું." નિશા બોલી, "કેમ?" મેં કહ્યું, "મારી ગર્લફ્રેન્ડે મને છોડી દીધો છે એટલે." "અરે એમાં શું, હું ક્યારે કામ આવીશ." એમ કહી તેણે મને આઈસ્ક્રીમ આપ્યો અને બોલી, "આ આઈસ્ક્રીમની જેમ હું પણ નાજુક છું. તને હું ગમું છું." મેં કહ્યું, "ગમતી હોય તો પણ શું, તારી સાથે મારું એવું થોડું વિચારાય." નિશા કહે, "શું વાંધો છે?" મેં કીધું, "કેમ નહીં, મોટો વાંધો છે. મામા કે મામી કોઈપણને ખબર પડી જાય તો વાત બગડી જાય." એવી વાતો હું અને નિશા કરતા હતા. મારી વાતને નિશા મજાકમાં લેતી હતી. એમાંય છેલ્લા ઘણા સમયથી મેં ફૂલને સૂંઘ્યું ન હતું. એટલે મને અંદર કંઈક થવા લાગ્યું હતું. અને નિશા પણ એકદમ લાજવાબ લાગતી હતી. તેને જોઈને ભલભલા ઉપડી જાય અને મોહિત થઈ જાય. એણે મને કહ્યું, "રાજ, તારે આવવું છે?" મેં કહ્યું, "ક્યાં?" "હું ફ્રેશ થવા જાઉં છું. આવવું હોય તો ચાલ." "હા, હું આવું છું." પછી તે બાથરૂમમાં ટુવાલ લઈને ચાલી ગઈ અને હું બહાર રાહ જોઈને બેઠો હતો. થોડીવાર પછી તે બહાર આવી, મારી સામે જોયે છે અને કહ્યું, "અરે રાજ, તારે ફ્રેશ નથી થવું?" "ના, મારે નથી થવું." નિશાના ખુલ્લા વાળ અને લચક કમર યલો કલરની ટી-શર્ટમાં મનમાં વસી જાય એવી લાગતી હતી. ઘણા મહેમાનો આવેલા હતા. હું અમુક મહેમાનોને તો ઓળખતો પણ નથી. નિશા અને હું બંને બખાડામાંથી અગાશી ઉપર જતા હતા અને પછી એકબીજાની સામે જોવા લાગ્યા. અને નિશા બોલી, "હવે સામે જોયા વગર મારી મટાડી દે. હવે ક્યાં સુધી આમ જોયા કરીશ?" હવે નિશા મને એકદમ કળવા માટે તૈયાર કરી રહી હતી. હું નીચેના દરવાજે જઈને પાછો આવ્યો તો બધા લગ્નના તામઝામમાં વ્યસ્ત હતા. હું અને નિશા ઉપર મસ્તીના મૂડમાં હતા. "ચાલ આપણે ઠંડુ બરફ લગાવી ઠંડા થઈએ." મેં નિશાને બરફ લગાવી ઠંડી કરી અને એના ઓછા પોચા ઉપર અડવાની તૈયારી હતી. અને મામી આવી ગયા અને નિશા નિશા બૂમ લગાવી, "તમે લોકો ક્યાં છો?" "હા મમ્મી, અમે અહીંયા છીએ." તેમ કહી નિશા દોડીને બહાર ચાલી ગઈ. મને મામી જોઈ ગયા
અને ગુસ્સેથી જોઈ રહી હતી. એ બોલ્યા, તમે બંને અહીં કેમ આવ્યા હતા? નિશાએ કહ્યું, મમ્મી, અમે ફોટા પાડવા આવ્યા હતા અને અમે નીચે આવતા જ હતા. હું તો અંદરથી તૈયાર જ થઈ ગયો હતો, પણ બધો ખેલ બગડી ગયો. એમાંય મારું મન તો ના જ પાડતું હતું, પણ નિશા મારી સાથે રમવાની ઈચ્છા ધરાવતી હતી. પણ કુદરતે આ ખોટું કામ થતાં બચી ગયું. હવે વિદાયનો સમય હતો. અમે બધા ભેગા થયા હતા. નિશા એની મમ્મીને ફોસલાવી મારી જોડે આવી ગઈ હતી. તે મને એનો હાથ અડાડી ઇશારા કરતી હતી, પણ હું હવે થોડો પાછો પડી ગયો હતો. એણે મારો નંબર માંગ્યો અને મારો નંબર સેવ કર્યો. પછી 2-3 કલાક પછી અમે છૂટા થઈ ગયા. થોડા સમય પછી મને ફોન કરી સુરત બોલાવ્યો અને પછી અમે ખૂબ મસ્તી કરી. હું પહેલાં તો નહોતો ઈચ્છતો કે અમારી વચ્ચે આ બધું થાય, પણ મને તે કરવા મજબૂર કરી દીધો. અને અમારા બંનેમાં બહુ ગરમી વધી ગઈ અને અમે હવે ક્રિકેટ રમવા માટે એકદમ તૈયાર હતા. અને પછી હું બેટ લઈ આવી ગયો. નિશા બોલી, તને બેટિંગ કરતાં ફાવે છે? અરે કેમ નહીં, તું મને થોડું શીખવજે, પછી હું સિક્સર તો મારી દઈશ. નિશાને મારી રમત એકદમ જોરદાર લાગી, કેમ કે એકદમ ઝડપ વધારે રમતો હતો. એટલે નિશાને આનંદ આવતો હતો. અડધો કલાકની આ અમારી રમત અમે બંને પાણી થઈ ગયા અને પછી થોડો આરામ કરી અમે ઘરે નીકળી ગયા. મિત્રો, આજની વાર્તા તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.